સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી પઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। કર્તવ્ય નિષ્ઠા, ન્યાયપ્રિયતા અને સામાજિક કુરિવાજો સામે ક્રાંતિકારી વિચાર ધરાવનાર એવા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો આજે જન્મદિવસ છે। જન્મદિવસની હાર્દિક શુભકામના। ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામે તારીખ 21 નવેમ્બર 1941ના રોજ થયો હતો। પ્રાથમિક શિક્ષણ તેમણે કુમાર શાળા તથા નૂતન સર્વ વિદ્યાલય વિસનગરમાં લીધું। કોલેજ શિક્ષણમાં બીએસસીના એકમાત્ર વિદ્યાર્થીની હતા। અભ્યાસની મક્કમતા એવી હતી કે દીકરાના જન્મના વર્ષે જ બીએડમાં એડમિશન લીધું। અનેક જવાબદારીઓ સામે તકલીફો વચ્ચે એમએસસી તથા બીએડ અને એમએડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો। વર્ષ 1967 થી 1997 સુધી અમદાવાદ શહેરની મોહિનીબા કન્યા વિદ્યાલયમાં ગણિત વિજ્ઞાન ભણાવતા છેલ્લા 11 વર્ષ આચાર્ય તરીકે પદ સંભાળ્યું। ભાજપના સામાન્ય કાર્યકર પદેથી આગળ વધીને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા તરીકે 7 વર્ષ સુધી સંગઠનની જવાબદારી સંભાળી, જ્યારે રાષ્ટ્રીય કારોબારીમાં પણ 3 વર્ષ સુધી સભ્ય રહ્યા હતા। અલગ અલગ જિલ્લામાં પ્રભારી તરીકે સક્રિય કામગીરી કરી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં આમંત્રિત સભ્ય રહ્યા હતા। 1994 થી 1998 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે। 1998માં માંડલમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ શિક્ષણ મંત્રી બન્યા હતા। ત્યારબાદ દરેક ચૂંટણીમાં વિજયી બનીને કેબિનેટની સિનિયર મંત્રીથી લઈને આજે સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર મુખ્યમંત્રી પદ પર તેઓ પહોંચી ગયા છે। આનંદીબેને ગુજરાત માટે સારા કાર્યો કર્યા છે અને ગુજરાત તેમજ કચ્છ માટે વધુને વધુ સારા કાર્યો કરતા રહે તેવી આશા અને સુખદ જીવનની કામનાઓ સાથે આનંદીબેન પટેલના જન્મદિન નિમિત્તે અમારા ન્યૂઝ પરિવારના સમગ્ર સભ્યો વતી ત્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી ગુજરાતને અમારી ન્યૂઝ ચેનલના તમામ સભ્યો તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। ગુજરાતના પ્રથમ મહિલા કર્મઠ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના 74મા જન્મ દિવસે ખૂબ ખૂબ અભિનંદન। શુભેચ્છક કાનજીભાઈ કાપડી, ઉપપ્રમુખ બક્ષીપંચ મોરચો બીજેપી, નશાભાઈ સામતભાઈ દૈયા, ઉપપ્રમુખ જિલ્લા યુવા મોરચો માંડવી નગરપાલિકા, પ્રમુખ અરવિંદભાઈ ગોહિલ, ઉપપ્રમુખ લક્ષ્મીબેન નારાયણ કેરાઈ, કારોબારી ચેરમેન મેહુલભાઈ અભયકુમાર શાહ, સત્તા પક્ષના નેતા અજીતભાઈ જોશી, ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ, તમામ સ્ટાફગણ, પંકજભાઈ મહેતા, ધારાસભ્ય શ્રી રાપર, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી, જિલ્લા પંચાયત ભુજ, પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, ઉપપ્રમુખ છાયાબેન ગઢવી, કારોબારી ચેરમેન અરવિંદભાઈ પિંડોરિયા, ટીડીઓ આરજી ભાલારા, વિનોદ ચાવડા સાંસદ શ્રી કચ્છ મોરબી વિસ્તાર, પ્રવીણ પિંડોરિયા મિર્જાપર, મિત ઠક્કર પ્રમુખ ભુજ શહેર યુવા ભાજપ, મયંક રૂપારેલ ઉપપ્રમુખ કચ્છ જિલ્લા યુવા મોરચો, જયંતિભાઈ ઠક્કર પૂર્વ ચેરમેન કચ્છ જિલ્લા આરોગ્ય સમિતિ, રમેશ આહિર પ્રમુખ ભુજ તાલુકા યુવા ભાજપ, ઉપપ્રમુખ માધાપર જુનાવાસ ગ્રામ પંચાયત। ભુજમાં આધાર કાર્ડ માટે માત્ર એક જ કાઉન્ટર અને એક જ કર્મચારીથી આધાર કાર્ડ માટે જનાર નાગરિકો ત્રસ્ત। કંપનીના વહીવટદારોને લોકોની પીડા દેખાતી જ નથી। સમગ્ર ભારતમાં આધાર કાર્ડ કઢાવો હવે ફરજિયાત થયો છે, ત્યારે આધાર કાર્ડ બનાવવાની એજન્સી દ્વારા લોકોની પીડા તથા સમસ્યા સમજવાને બદલે ભુજમાં જન સેવા કેન્દ્રમાં એકમાત્ર કાઉન્ટર તથા એક વ્યક્તિની વ્યવસ્થા ઊભી કરી છે, તેથી લોકો ત્રસ્ત થયા છે। આ અંગે એજન્સીના સંચાલક વિરલ વોરાએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા। આજે 3 સ્થળે આધાર કાર્ડ કાઢવાની શરૂઆત કરાઈ હતી, તો નાગરિક સેવા કેન્દ્ર સિવાય અન્ય 2 સ્થળે આ સેવા શરૂ કરાઈ નથી, તેથી આધાર કાર્ડ કઢાવવા આવનાર લોકો આજે શહેરના 3 ખૂણે ફર્યા હતા। લાગે છે કે કંપનીના સંચાલકોના હૃદયમાં લોકોની સમસ્યાઓ પ્રત્યે લાગણી નથી। આ બાબતે નાગરિકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા। આ આધાર કાર્ડ બનાવવા માટેની ખાસ વ્યવસ્થા સરકારશ્રીએ ગોઠવી છે,
એમ ગોઠવવામાં આવી કે 3 જગ્યાએ આધાર કાર્ડ બનશે. એક જગ્યાએ આધાર કાર્ડ બને છે અને આજે ઓફિસ 9 વાગ્યાને બદલે 11 વાગે ખોલવામાં આવી છે. અને સિનિયર સિટીઝનોને કોઈ પ્રાધાન્ય આપવામાં આવતું નથી. દૂર દૂરથી આવેલા લોકો ખૂબ હેરાન થાય છે. અને એક જ વ્યક્તિ માત્ર અહીંયા રાખવામાં આવી જે ફોર્મ દે ને બધી જ કાર્યવાહી કરે. એજન્સીને સંપૂર્ણ એની અંદર કોન્ટ્રાક્ટની અંદરની બધી જ શરતો છે, તેમ છતાં કોઈ પણ શરત પાલન કર્યા વગર કેમ પૈસાનું સેવિંગ થાય એવું લાગી રહ્યું છે. અને લોકોનો અવાજ પણ એવો રહ્યો છે કે પૂરેપૂરી સેવાઓ સુવિધાઓ એજન્સીઓ અહીં કને આપી નથી રહી. અને આધાર કાર્ડ માટે એક માણસને રોકવામાં આવ્યો, જેથી કરીને અનેક લોકો એનાથી પરેશાન છે. સીજીભાઈ ઠક્કર માધાપરથી. હું બુધવારના બપોરના આવ્યો હતો, ભાઈને પૂછી ગયો હતો કે હમણાં નહીં, સાંજના 5 વાગે પહેલાં આવજો. પછી 4 વાગે આવ્યા, 4:15 વાગે તો બંધ હતું. બીજા દિવસે સવારના પૂછ્યું કાલે મતલબ તો કે હું ઓફિસે ગયો હતો. કાલ બપોરના કે 1 વાગ્યા સુધી લઈશ. 6, 7, 8 જણ લઈ નથી કે આજે નહીં, હમણાં નહીં થાય, બપોર પછી આવજો. પછી બપોરના 4 વાગે આવ્યા કાલે બુધવાર. તો અહીંયાથી કરીને અહીંયા લેટ પહોંચી 5 વાગે. તો કે હવે 5 વાગ્યા, હવે નથી લેવાનું. નામ જયંતિલાલ એમ ગોર, સિદ્ધિવિનાયક નગર પ્રમુખ સ્વામી. આજના કચ્છ મિત્રના પ્રમાણે 9 થી 6 નો ટાઈમ આપેલો હતો. અમે 9 વાગે આવ્યા, પણ આ ઓફિસ 10:30, 11 વાગ્યા સુધી ખુલે નહોતી. મારું નામ વૈભવ સોની છે. અમે સંસ્કારનગર થી આવ્યા છીએ. અમે અહીંયા આધાર કાર્ડ બનાવવા આવ્યા હતા. સવારના ન્યૂઝપેપર વાંચ્યું, એમાં 3 જગ્યા આપેલી હતી, સરપટ ગેટ ને એ બધી. તો અમારે નજીક પડે સરપટ ગેટ. અમે ત્યાં કને ગયા, ત્યાં કને કીધું કે અહીંયા હજી અમને ભલે ન્યૂઝપેપરમાં આવ્યું છે, પણ હજી સુધી કોઈ કાંઈ અમારે કીધું નથી કે અહીંયા છે, એટલે અમે હજી કાંઈ ચાલુ કર્યું જ નથી. કચ્છ અને મોરબીના MP વિનોદભાઈ ચાવડા પાસે મા ન્યૂઝે પ્રશ્ન મૂક્યો ત્યારે તેમણે કલેક્ટર પાસે રજૂઆત કરવાની ખાતરી આપી હતી. અત્યારે આધાર કાર્ડ હવે આપણી સરકારે ફરજિયાત બનાવ્યા. એટલે જે લોકોએ આધાર કાર્ડ નહોતા બનાવ્યા એને 3 કેન્દ્રો ખોલવાના હતા, પણ એને ખોલ્યું છે 1 કેન્દ્ર જનસેવા કેન્દ્રમાં. અને બીજું કે એક જ માણસ રાખ્યો છે. એક માણસથી આ કામ ના થાય. એને કહી કે ભાઈ તારે દરેક જગ્યાએ એક જ માણસથી એક કોમ્પ્યુટર વાળો ફોર્મ દે, એ લોકોને સમજાવે અને એ કેદી કાર્ડ કાઢી દે. મેં મુલાકાત લીધી, લોકોને 6, 4 દિવસથી આવે છે અને હજી સુધી આરો નથી આવતો. એટલે તમે કલેક્ટરને પણ કહી શકશો ને, કલેક્ટરને કે સાહેબ આમ કરે. આપણે સીધી સૂચના આપી ને તમને. જરા મને કે શું પ્રતિભાવ એ રીતે એજન્સીની અવ્યવસ્થાનો ભોગ નાગરિકો બની રહ્યા છે. જો આ સ્કીમ આપણને સારી લાગી, અને બીજું તો રોલ્ટેજ જગ્યા છે અને લાખોના ઇનામોનો લાભ તો ખરો જ. અંકલ, તો અમારો પ્લોટ પણ બુક કરી આપો ને. અમે આ સ્કીમમાં પ્લોટ બુક કરાવ્યો છે, તો તમે પણ આ તકનો લાભ લ્યો અને હનુમાન ડેવલપર્સમાં પ્લોટ બુકિંગ કરાવવા અવશ્ય પધારો. તો અમારું સરનામું છે હનુમાન ડેવલપર્સ, રાજપૂત ક્ષત્રિય સમાજવાડી નીચે, ઓફિસ નંબર 4, માધાપર, ભુજ, કચ્છ. અમારો કોન્ટેક્ટ નંબર છે 8000828871 9924414960. સ્ત્રી હિંસા અને છેડતી સમયે મહિલાઓ અને છોકરીઓએ આત્મરક્ષણ માટે શું શું પગલાં લેવા જોઈએ એ અંગે મહિલા જાગૃતિનો જોઈએ એક વિશેષ અહેવાલ. આજે સમગ્ર વિશ્વ 21મી સદી તરફ જઈ રહ્યો છે. આજે વ્યક્તિ મંગળયાન બનાવીને મંગળ ગ્રહ ઉપર પગ મૂકી દીધો છે એમ કહી શકાય. ચંદ્રને હાથ વગો કરી લીધો છે એમ કહીશું તો એ અતિશયોક્તિ નહીં ગણાય. પરંતુ અફસોસની વાત એટલી જ છે કે સ્ત્રી હિંસાના બનાવો વર્ષો પહેલા બનતા હતા એટલા જ આજે બની રહ્યા છે. આપણા શાસ્ત્રમાં પણ ક્યાંક લખેલું વાંચવા મળે છે, ઢોલ, પશુ, શુદ્ર ઓર નારી ચારો હૈ તાડન કે અધિકારી. એટલે કે ઢોલ હોય, પશુ હોય, શુદ્ર હોય કે નારી હોય, એ તમામને મારવામાં આવે તો જ સીધા ચાલે. આ સાંભળીને કદાચ દુઃખ લાગશે, પરંતુ સત્ય છે. આ સાંભળીને તમામ સહૃદય વ્યક્તિનું દિલ કાંપી ઉઠશે, પરંતુ આ વાસ્તવિકતા છે. આજે સ્ત્રી માત્ર ને માત્ર ભોગ વિલાસનું સાધન બની રહી છે. છેડતી એ આજની સ્ત્રીઓ માટે રોજિંદી ઘટના બની ગઈ છે. સામે પક્ષે સ્ત્રીઓ પણ અત્યાચારનો સામનો કરવાને બદલે સહન કરી લેતી હોય છે. આજે આ વર્તમાનના સળગતા વિષયને લઈને અમુક ખાસ અહેવાલ તૈયાર કરી રહ્યા છીએ. તો સામે પક્ષે સ્ત્રી અને છોકરીઓ પણ બિચારી ન બની રહીને આત્મરક્ષણ માટે સજ્જ બને એ જ આજના સમયની માંગ છે. તે સિવાય કમસે કમ
રાડારાડી તો કરી જ શકાય, ભીડ એકઠી કરી શકાય. આ સંદર્ભે મહિલા ડીવાયએસપી તેજલ પટેલે વિગતવાર વાત કરી હતી. સાંભળીએ એમના જ શબ્દોમાં. પહેલા તો આજે અત્યારે બધું આ સેલ્ફ ડિફેન્સની તાલીમ ને બધું થાય છે એ ખરેખર તો સશક્તિકરણ માટે જ થાય છે. એટલે પોતાને જ કોન્ફિડન્સ આવે કે પોતે પોતાનું રક્ષણ કરવા સક્ષમ છે, તો એનામાં પોતાનામાં દરેક સ્તરે આત્મવિશ્વાસ વધે. એટલે પહેલું કામ તો એ જ કરવું જોઈએ કે આપણા સેલ્ફ ડિફેન્સની તાલીમ લેવી જોઈએ, પોતાનું રક્ષણ થાય એ રીતે જે વાઇટલ પાર્ટ્સ હોય એમાં કઈ રીતે ઈજા થઈ શકે, અને જુડો ને કરાટેના અમુક જે ખાસ ઓલા હોય છે એ બધા શીખવા જોઈએ ખરેખર. ઉપરાંત અત્યારે એવું પણ જોવા મળે છે કે આસપાસના લોકો પણ ઘણીવાર મદદ નથી કરતા હોતા. તો આજે છે પ્રજાની જાગૃતિનો વિષય છે, કારણ કે પોલીસને જાણ કરે, પોલીસ પહોંચે ત્યાં સુધી ત્યાં ગુનેગાર રહેશે એવી કોઈ ખાતરી નથી હોતી. પણ આ જે લોકો છે એ જાગૃત બને અને એની સાથે સાથે આમને મદદ કરે. કોઈ પણ એવો બનાવ બને તો બધા એકઠા થઈને જે તે વ્યક્તિને પકડી રાખે જ્યાં સુધી પોલીસ ના આવે ત્યાં સુધી. એ બધું કામ છે એ જનરલ પબ્લિક અવેરનેસનું છે. એટલે સ્ત્રીઓનું માન છે એ જાળવવાની જવાબદારી છે એ સમાજના દરેક વ્યક્તિની છે, હેલ્ધી સમાજ માટે. કઈ રીતે પોલીસનો એક માનલો એકલી છે તો હવે પછી કઈ રીતે કોન્ટેક્ટ કરવો જોઈએ પોલીસ? હા, પહેલી વાત તો એ કે તમારે તમારા જે વિસ્તારમાં તમે જ્યાં હોય ત્યાં જો તમને પોલીસ સ્ટેશનનો નંબર ખ્યાલ હોય તો ડાયરેક્ટ ત્યાં જ કોન્ટેક્ટ કરવો જોઈએ. કારણ કે પોલીસનું એવું હોય છે કે એક મોબાઈલ છે એ સતત પેટ્રોલિંગમાં હોય છે, તો બની શકે કે આપ જ્યાં હોય એનાથી નજીકમાં જ એની મોબાઈલ ક્યાંય ફરતી હોય તો એ તરત પોલીસ સ્ટેશનથી જાણ થઈ શકે અને લોકો તરત ઘટના સ્થળે પહોંચી શકે. ધારો કે આપણને એવું કઈ નવી જગ્યાએ ગયા છો કે જ્યાં ખ્યાલ ન હોય તો જે તે એરિયાનો કોડ ડાયલ કરી અને તમે 100 નંબર ડાયલ કરી શકો. જિલ્લાનો જે જિલ્લાનો 100 નંબર ડાયલ કરી શકાય. આ ભુજની જ વાત નથી, આપણે રાજકોટ કે ગમે તે જગ્યાએ હોય, અમદાવાદ કે, તો તમે જે તે એરિયાનો કોડ ડાયલ કરીને 100 નંબર ડાયલ કરો એટલે એ શહેરનો જે કંટ્રોલ રૂમ હોય ત્યાં લાગે. એ ઉપરાંત આપણે ભુજની વાત કરીએ તો અહીંયા એક તો 100 નંબર આપણો લાગશે, અહીંનો કોડ નંબર ઉપરાંત, અને એક 250 960 એ કંટ્રોલ રૂમનો નંબર છે. એની ઉપર ડાયલ કરી અને આપ જ્યાં હોય તે સ્થળનું લોકેશન, આપનું નામ ને બધું જણાવી શકો, એટલે જેથી કરીને પોલીસ ત્યાં તરત મદદ માટે પહોંચી શકે. શ્રી હરિ ફર્નિશિંગ, ઓલ ટાઈપ કર્ટન એન્ડ ફર્નિશિંગ આઇટમ શોરૂમ. મેટ્રોર્સની દુનિયાની નંબર 1 કંપની જેવી કે કુલ ઓન, સ્લીપ વેલના ગાદલા ખૂબ જ વ્યાજબી ભાવે દરેક વેરાયટીમાં તથા સાઇઝમાં હાજર. પાટલો શ્રી હરિ ફર્નિશિંગ, આનંદો રેસ્ટોરન્ટ પાસે, કલ્યાણેશ્વર વાડી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 99798 68586. અમારા અન્ય શોરૂમ માધાપર, ગાયત્રી મંદિર રોડ, માધાપર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 99793 38586. મુન્દ્રા શોરૂમ, બારોઈ રોડ પાસે, મુન્દ્રા, કચ્છ. મોબાઈલ નંબર 99094 98036. અમારી ઈમેલ આઈડી છે yassinghal81@gmail.com. ભુજ તાલુકા તથા શહેરના રાશન કાર્ડ કાઢી આપતી એજન્સીનું કાર્ડ વિભાજન અંગેનું સોફ્ટવેર બંધ હોવાથી કેટલાય સમયથી કાર્ડ વિભાજન માટે લોકો કચેરીના ચક્કર કાપે છે. મા ન્યૂઝે આ પ્રશ્ન ઉચ્ચ કક્ષાએ રજૂ કરતા આજે આ પ્રશ્નના ઉકેલની ખાતરી આપવામાં આવી. ભુજ તાલુકાના નાગરિક સુવિધા કેન્દ્રમાં ફોર્મ નંબર 5 જે કાર્ડ વિભાજન માટે છે તેનું સોફ્ટવેર ઘણા સમયથી બંધ છે. ગોળપર સરલીના હિતેશ વાલજી હિરાણીએ 11/9/2014 અરજી કરી છે. તેના નિકાલની તારીખમાં તારીખ 18/9/2014 લખેલ છે, પણ 18/9/2014 સુધી તો શું અત્યાર સુધી તેમની અરજીનો નિકાલ થયો નથી અને જવાબ અપાય છે કે સોફ્ટવેર બંધ છે. આ બાબતે અરજદારે જ્યારે મા ન્યૂઝનો સંપર્ક કર્યો ત્યારે મા ન્યૂઝની ટીમે NIC ભુજ અને બનાસકાંઠાના કે જેઓ આ સોફ્ટવેર સંભાળે છે તેમનો સંપર્ક કરતા ખૂબ જ સકારાત્મક જવાબ આપી સોફ્ટવેર ચાલુ થઈ જશે તેવી ખાતરી આપી છે. આ બાબતે અરજદાર હિતેશ હિરાણીએ પ્રતિભાવ આપ્યા હતા. દર્શક મિત્રો, અમને ખુશી છે કે હિતેશભાઈ હિરાણી જેવા અનેક વિદેશમાં કામ કરતા ધંધા અર્થે સ્થાયી થયેલા લોકો મા આશાપુરા ન્યૂઝને વેબસાઇટ, વોટ્સઅપ અને ન્યૂઝ એપ્લિકેશન દ્વારા અમારા સમાચારને જુએ છે, જેની અમને ખુશી છે. અને હિતેશ હિરાણીએ પણ વેબસાઇટ અને વોટ્સઅપમાં અવારનવાર મા આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર જોતા રહે છે, જે સંદર્ભે જ તેઓ ભુજમાં આવી અને સૌપ્રથમ મા આશાપુરા ન્યૂઝને યાદ કર્યા હતા. ત્યારે એ અમારા માટે ખુશીના સમાચાર છે. સરલીના હિતેશભાઈ છેલ્લા ઘણા સમયથી કાર્ડના વિભાજન માટે જનસેવા કેન્દ્રમાં આવે છે, પરંતુ ફોર્મ નંબર 5નું સોફ્ટવેર બંધ થઈ ગયું છે. હજુ સુધી ફોર્મ નંબર 5 એટલે કે કાર્ડના વિભાજનનું સોફ્ટવેર ચાલુ નથી થયું.
તો આજે તેમણે મા આશાપુરા ન્યૂઝનો સંપર્ક કર્યો અને મા આશાપુરા ન્યૂઝની ટીમે આ સમગ્ર પ્રશ્ન પોતાના હાથમાં લઈ અને સત્તાવાળાઓને મળ્યા અને બનાસકાંઠાથી આ સમગ્ર પ્રશ્ન હલ કરાય એવા ત્યારે તેના એન્જિનિયર છે, તો એન્જિનિયર પાસે સમગ્ર પ્રશ્ન રજૂ કરતા તેમણે વચન આપ્યું છે કે આજ બપોર સુધી આ સોફ્ટવેર ચાલુ થઈ જશે. આપણે આશા રાખીએ કે આખા તાલુકાને જે કાર્ડ વિભાજિતનો આ પ્રશ્ન નડે છે એ આજે ચાલુ થઈ જાય. તો મળીએ આપણે અરજદાર હિરાણી ઇતિહાસ સરલીથી. આપણે કાર્ડનો પ્રોબ્લેમ, અલગ કાર્ડનો, એટલે હું છેલ્લા 4 મહિનાથી આવું છું ત્યાં અહીંયા જનસેવા કેન્દ્રમાં. આજે આવો, કાલે આવો, આજે આવો, કાલે આવો. હમણાં 15 દિવસ પહેલાં આવ્યો ત્યારે મને કહે કે અમારું સોફ્ટવેર ઉપરથી બંધ છે. તો મેં એમને કીધું કે ક્યારે ચાલુ થાય આ બધું, તો મને એને 10 દિવસ આપે કે તમે 21 તારીખે આવો. તો હું આજે 21 તારીખ હતી, તો આજે 21 તારીખે આવ્યો તો મને કે આ તો અમારું 6 મહિનાથી સોફ્ટવેર બંધ છે, જ્યારે થશે ત્યારે અમે. તો પછી મેં એને કીધું કે મને સાહેબને મળવું છે, તો હું સાહેબ પાસે મળવા ગયો. તો સાહેબે મને કીધું એમ કે 6 મહિના લાગે. હવે આને ક્યારે ચાલુ થાય અમને ખ્યાલ નથી. પછી મેં આશાપુરા ન્યૂઝનો સંપર્ક કર્યો. આપ અત્યારે ક્યાં ધંધા અર્થે ક્યાં રહેતા હતા? અમે ધંધા અર્થે સિસલમાં હતો. ત્યાં તમે જોતા હતા ચેનલ? હા, ત્યાં હું આશાપુરા ન્યૂઝ ડેઈલી અમે જોતા હતા. અચ્છા, એટલે તમને એમ વિશ્વાસ છે કે અમને? હા, મને આ વિશ્વાસ હતો કે આશાપુરાનો સંપર્ક કરું તો આ કામ થઈ જાય. જો અધિકારીઓ સમયસર સંવેદનશીલ બને તો લોકોના પ્રશ્ન ઉકેલી શકાય. આ પ્રશ્નના નિકાલ માટે નાયબ મામલતદાર બાપડ અને એનઆઈસીના વિજય ઠાકુરે ખાસ રસ લીધો હતો. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. કોન્ટેક્ટ નંબર 9825065721 9978965721. ભુજ રમેશ લાઇટ ડેકોરેશન, MES, માધાપર રોડ, ભુજ, કચ્છ. ભુજમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતો જ જાય છે. અત્યાર સુધી લગભગ 5 થી વધુ લોકો ઢોરના મારથી મૃત્યુ પામ્યા છે અને અનેકના અસ્થિભંગ થયા છે. પણ ભુજના જાગૃત નાગરિક નરેન્દ્ર જોશીએ ફરિયાદ કરી. જોઈએ અહેવાલ. ભુજના જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ નરેન્દ્ર આર જોશીએ સેક્રેટરી માનવ અધિકાર કમિશનની નવી દિલ્હીને 23/2014 ફરિયાદ કરી હતી. માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 ની કલમ 13/4 થી આ આયોગને દીવાની ન્યાયાલય ગણવામાં આવે છે અને ગાંધીનગર તરફથી કલેક્ટર તથા ચીફ ઓફિસર ભુજને 5/11/2014 થી નરેન્દ્ર જોશીની અરજીને રીટ પિટિશન ગણાવે છે અને કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ અંગે નરેન્દ્રભાઈ જોશીને જેટલા અભિનંદન આપીએ એટલા. કચ્છમાં આરટીઆઈ એક્ટિવિસ્ટો અનેક છે, પરંતુ ઘણા આરટીઆઈ એક્ટિવિસ્ટો ખાસ કરીને તોડપાણી કરે છે, ત્યારે નરેન્દ્રભાઈ જોશી જેવા આરટીઆઈ એક્ટિવિસ્ટોની કમી છે. મળીએ નરેન્દ્રભાઈ જોશીને. ભુજમાં રખડતા ઢોરોના ત્રાસ અંગે ઘણા સમયથી રજૂઆતો ચાલે છે, પરંતુ ભુજના એક જાગૃત નાગરિક નરેન્દ્રભાઈ જોશીએ હ્યુમન રાઇટ કમિશનને 23/6/2014 એક અરજી કરી. તેના અનુસંધાનમાં અત્યારે કલેક્ટર કચેરીએ એમની અરજી ફોરવર્ડ કરવામાં આવી છે અને એને રીટ પિટિશન તરીકે કાઉન્ટ કરવામાં આવે છે. તો નરેન્દ્રભાઈ આપણી સમક્ષ હાજર છે. શું એની કાયદાકીય પરિસ્થિતિ છે અને કેટલી લડત આપી શકશે? આપણે એમની પાસે લડત ચાલશે. એટલે એમાં એવું છે કે આ ખરેખર પરાકાષ્ઠા છે અને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની નોટિસ પણ એક જો હોય ને તો એ પણ બહુ ગંભીર બાબત છે. અને આમાં તો નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશને મારી અરજીને પિટિશન તરીકે દાખલ કરી છે અને ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભુજ કચ્છ જિલ્લાના કલેક્ટરશ્રીને ઓર્ડર કર્યો છે કે રખડતા ઢોરની સમસ્યા સંપૂર્ણ નિયંત્રણ હેઠળ લાવો. નહીં સમજીએ આજે હમણાં 4 દિવસ પહેલાં જ આ પિટિશન દાખલ થઈ છે એનો મને હ્યુમન રાઇટ્સ કમિશનથી જાણ થઈ છે. એટલે આગળ પ્રોસેસ થશે ને આપણે આશાવાદી છીએ કે આ બાબતે. અને કલેક્ટરશ્રી પણ આ રીતે આ બાબતે માહિતગાર છે. એનું તમને કારણ કહું કે કલેક્ટરશ્રી આજથી 2 મહિના અગાઉ કચ્છ જિલ્લાની જેટલી નગરપાલિકા છે એ તમામ નગરપાલિકા વિસ્તારોમાં જાહેરમાં સાર્વજનિક સ્થળોએ ઘાસચારો નાખવાનું મનાઈ ફરમાતું જાહેરનામું બહાર પાડ્યું છે. હવે એના ઉપર એ દરમિયાનમાં જો આ પિટિશન દાખલ થતી હોય રખડતા ઢોર બાબતે
તો આ એક ગંભીર બાબત છે ને મને આશા છે કે કલેક્ટરશ્રી અને ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે. એ રીતે એક જાગૃત નાગરિકે સમગ્ર ભુજ માટે ન્યાય મેળવવા આંદોલન કર્યું છે. મહાસપરા ન્યૂઝ કચ્છ ટીવી સમાચાર સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ તરફથી નરેન્દ્ર જોશીને ખૂબ ખૂબ અભિનંદન. સુપર ગોલ્ડ સર્કસ. સુપર ગોલ્ડ સર્કસ ચાઇનીઝ કલાકારો સાથે ભવ્ય રજૂઆત. તો એકવાર અવશ્ય પધારો સુપર ગોલ્ડ સર્કસમાં. રોજ 3 ખેલ, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 વાગ્યે 3 વર્ષથી ઉપરના બાળકોની ટિકિટ લેવામાં આવશે. આદર્શ ગામ કેવું હોવું જોઈએ? શું છે આદર્શ ગામ યોજના? હવે કલેક્ટર, ડીડીઓ તથા ડીએસપી પણ એક ગામને આદર્શ બનાવવા દત્તક લેશે. આ બાબતે કચ્છના કલેક્ટર મહેન્દ્ર પટેલ સાથે રિપોર્ટર નવીન મહેતાએ ખાસ વાતચીત કરી. જોઈએ વાતચીતના અંશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીશ્રીએ એક આદર્શ ગ્રામની યોજના વિચારી અને દરેક એમએલએ અને એમપીને પોતાના વિસ્તારમાંથી એક ગામ દત્તક લેવાની તેમણે વિનંતી કરી અને આ યોજના શરૂ થઈને ખૂબ સારી વાત છે કે ગામમાં એક આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે અને એક ગામનો વિકાસ થશે. તેનાથી આગળ વધીને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જેટલા આઈએસ અધિકારીઓ કલેક્ટર તરીકે હોય, ડીડીઓ તરીકે હોય અને આઈપીએસ અધિકારીઓ જે ડીએસપી તરીકે હોય અને અન્ય જગ્યાએ હોય, તેમણે પણ એક પોતાના વિસ્તારમાં એક ગામ દત્તક લેવા માટે વિનંતી કરી છે. તો આપણી સામે કચ્છ જિલ્લાના સમાહર્તા શ્રી મહેન્દ્ર પટેલ સાહેબ હાજર છે. તેઓ આદર્શ ગામ અંગેની વાત કરશે અને શું ગામ દત્તક લેવા માટે શું કાર્યવાહી કરી રહ્યા છે તે પણ જાણકારી આપશે. સાંસદ આદર્શ ગામ યોજના આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ લોન્ચ કરી છે. એમનો ખ્યાલ એવો હતો કે દર વર્ષે એટલીસ્ટ એક ગામ દરેક સાંસદ દત્તક લે. પ્રથમ જે આ વર્ષે લેવાનું છે 2016 સુધીમાં એને આદર્શ ગામ બનાવવાનું છે. પછી 2017, 18, 19 એમ દર વર્ષે એક ગામ લેવાનું છે. ગુજરાત સરકારે આપણા દત્તક લેવા માટે અપીલ કરી છે. એ જ રીતે જ્યારે 18 તારીખે કલેક્ટર કોન્ફરન્સ હતી કલેક્ટર ડીડીઓની, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ અમને પણ એવું કહ્યું છે કે ભાઈ કલેક્ટર, ડીડીઓ, એસપી બધા પોતે કેમ એક ગામ ન લઈ શકે. આ દિશામાં અમે વિચારીએ છીએ જે સૌથી જરૂરિયાતવાળું ગામ હશે એ ગામ અમે બેસીની યાદીમાં પસંદ કરીશું, વિચાર વિમર્શ કરીશું અને પછી ગામ પસંદ કરીશું. આદર્શ ગામની યોજનામાં એવું નથી કે ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ એ ગામને પૂરું પાડવું. એ ગામ સેલ્ફ સસ્ટેન હોય, ત્યાં આગળ બાળ મૃત્યુ ન થાય, માતા મૃત્યુ ન થાય, કુપોષણ ન હોય, ત્યાં રોજગારી ગામમાં મળી રહેતી હોય, પશુપાલનનો વ્યવસાય હોય, જે એ ગામની જરૂરિયાત હોય એ ગામની જરૂરિયાત પ્રમાણે ત્યાં જે ખૂટતું હોય એમાં સરકારી તંત્ર મદદરૂપ થાય અને એક આદર્શ ગામ બને. સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ રિંગ રોડ ભુજ. આ સપ્તાહમાં તમે વિવિધ ફિલ્મોનો આનંદ માણી શકો છો. જેમ કે સ્ક્રીન 1 પર તમે જોઈ શકો છો T2 MBA 12:30 મિનિટે, 3:30 મિનિટે, 6:30 મિનિટે તેમજ હેપી એન્ડિંગ 9:30 મિનિટે જોઈ શકો છો. સ્ક્રીન 2 પર તમે જોઈ શકો છો ફિલ્મ મની બેક ગેરંટી 12:30 મિનિટે, કિલ દિલ 3:30 મિનિટે, મની બેક ગેરંટી 6:30 મિનિટે તેમજ કિલ દિલ 9:30 મિનિટે માણી શકો છો. સ્ક્રીન 3 પર તમે જોઈ શકો છો હેપી એન્ડિંગ 12:45 મિનિટે, 3:45 મિનિટે, 6:45 મિનિટે તેમજ 9:45 મિનિટે માણી શકો છો. એડવાન્સ બુકિંગ નંબર 9909929100 98796 03843 02832 307700 या 11. ઓનલાઈન બુકિંગ માટે www.sevenskyMultiplex.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના હળિયા ગામના 12 વર્ષીય બાળકને સાપ કરડતા તેની ઝેરી અસર થતા તેને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. 12 વર્ષીય અજીત સમા ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેને સર્પદંશ થતા તેને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સાપ કરડવાથી 12 વર્ષીય અજીઝ રાયમા સમાને તેની ઝેરી અસર થઈ હતી અને અત્યારે તે સારવાર હેઠળ છે. તેની હાલત સ્થિર છે. ગાંધીધામ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતો બનતા હોય છે, ત્યારે આજે મીઠી રોહન નજીક લોડર પલટી જતા 2 વ્યક્તિની ઘટના સ્થળે જ મોત નીપજી હતી.
ગાંધીધામ મીઠીરોહર નજીક લોડર પલટી ખાઈ જતા 2ના મોત થયા છે. ગાંધીધામ નેશનલ હાઈવે પર દરરોજ અકસ્માતના બનાવો બની રહ્યા છે, ત્યારે આજે વધુ એક બનાવ બન્યો હતો, જેમાં લોડર પલટી ખાઈ જતા ઈશ્વરભાઈ લંબાભાઈ ઠાકર અને એક અજાણ્યા પુરુષ બંનેના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ કાંતિભાઈ મેવાભાઈ પરમાર અને ભાવેશ મેવાભાઈ પરમાર રહેવાસી બને ખોડિયાનગર ઝોપડપટ્ટી ગાંધીધામને ગંભીર ઇજાઓ થતા ગાંધીધામની શાહ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ત્યારે હાઈવે પર દરરોજ અકસ્માતો બની રહ્યા છે, એ ચિંતાનો વિષય છે, જેથી વધતા જતા અકસ્માતનો બનાવ રોકવા માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ભુજ તાલુકાના માધાપર ગામે ધંધા માટે 1.5 કિલો ચાંદી લીધા બાદ પરત ન કરવાનો બનાવ થોડા સમય પહેલા પ્રકાશમાં આવ્યો હતો. માધાપરના મનીષ કૃષ્ણભાઈ કુલકર્ણીએ અનેક વખત પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાધા હતા, પરંતુ પોલીસ ફરિયાદ લેવાનું ટાળતી હતી. આખરે પોલીસે ફરિયાદ નોંધી અને આજે મોડી સાંજે આરોપી પોલીસ સ્ટેશનમાં રજૂ થયા છે તેવી વિગતો બહાર આવી રહી છે. માધાપરના મનીષભાઈ કૃષ્ણભાઈ કુલકર્ણી છેલ્લા 1 વર્ષથી 3 આરોપીઓ સામે ફરિયાદ લખાવવા માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા હતા, પરંતુ ફરિયાદ લેવાતી ન હતી. મનીષ કુલકર્ણી સાથે ધંધા માટે 1.5 કિલો ચાંદીની છેતરપિંડી 1 વર્ષ પહેલા થઈ હતી. માધાપરના કમલેશ વ્યાસ, કપિલ પ્રવીણ બારમેડા અને હર્ષિદા કપિલ બારમેડા વિરુદ્ધ વિશ્વાસઘાત અને ઉચાપત સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવવા માટે પણ મનીષ કુલકર્ણીને દિવસના તારા જોવા પડ્યા હતા. અંતે મનીષ કુલકર્ણીએ ડીઆઈજી સમક્ષ પોતાની રજૂઆત કરી હતી અને ડીઆઈજીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોન કરી ફરિયાદ લખવા માટેની વાત કરી હતી. તો વિચારો, જ્યારે વ્યક્તિ ડીઆઈજી સુધી પહોંચતો હોય તો એને કેટલી દોડ કાઢવી પડતી હશે. પોલીસ કેટલી નિર્ભર તંત્રમાં આવીને ઊભી છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. પોલીસને શા માટે લોકોના પ્રશ્નો સાંભળવા માટે કોઈ જ ઉત્સુકતા ન હોય એવું ચિત્રણ જોવા મળી રહ્યું છે. પોલીસ પ્રજાનો મિત્ર છે એવું માત્ર ને માત્ર વાંચવા મળે છે પોલીસ સ્ટેશનની બહાર, પરંતુ વાસ્તવિકતા શું છે એ આ કુલકર્ણીનો બનાવ જોઈ અને આપણે દેખાઈ આવશે. ત્યારબાદ બી ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધી હતી અને આજે મોડી સાંજે આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ત્યાંના અંદર કોઈ વિશ્વાસઘાત છેતરપિંડી થઈ નથી અને હવે એના પછી મેં એફઆઈઆર કરાવી અને એમાં ધરપકડ થવાની આખા ટોલકી ની. વેરી ગુડ. તો ઈશ્વરી ધરપકડ ક્યાં કરી આવવાના છે? લોકોને કોણ કરશે? આજે પોલીસ તો કરશે, પણ કઈ પોલીસ છે? આપડી બી ડિવિઝન પોલીસ. જી સર. બિજલાણી કરીને કોઈ છે? ના બિજલાની નથી એટલે બિજલાણી વાળી સ્ટોરી બનાવી અમે. એ બિજલાણી ખૂબ ચીટિંગ કરી છે માતા. ઈ નથી, આ તો આપડી તો સ્ટોરી બહુ અતિ અગત્યની એટલે થશે કે 1 વર્ષથી પોલીસ મારા વિરુદ્ધમાં કરતી હતી કે એમાં કોઈ કેસ જ નથી બનતું, કન્ઝ્યુમર કોર્ટનો. અને હું કહીને થાકી ગયો હતો કે ગામ આખાને છેતરી ગયા. હવે બધાના સ્ટેટમેન્ટ લેવડાવ્યા એને જબરદસ્તી. આપડા સાહેબ છે ને કે જાડેજા સાહેબ, એમના પાસેથી મેં રૂબરૂ ફોન કરાવ્યું અને ઓલાની પછી બદલી થઈ, તમને ખ્યાલ હશે આપણે દેસાઈ સાહેબ ની. હા, મને ખ્યાલ છે. દલિયા નાખ્યા એમને. તે દિવસની વાત છે, મારો તે જ દિવસે એક્સિડન્ટ થયું જે દિવસે તમારી મારી વાત થઈ. કહી શકાય કે છેલ્લા 1 વર્ષનો ડ્રામા આજે ખતમ થયો હતો, પરંતુ 1 વર્ષ સુધી મનીષભાઈને આકરી પરીક્ષા આપવી પડી હતી. આવી પરીક્ષા બીજા કોઈને ન આપવી પડે એના માટે પોલીસ તંત્ર જાગશે ખરું? તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.